પલસાણાના કારેલી ગામે હત્યાનો મામલો. સતત ચોથા દિવસે કરાઈ રહ્યું છે ડિમોલિશન. અલખધામ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે દબાણ. કારેલી ગામની અલગ અલગ જગ્યા પર કરાયું છે દબાણ. ગત 7 તારીખના રોજ સામાન્ય બબાલમાં કરાઈ હતી હત્યા. અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણ પર પંચાયતનું બુડોઝર ફરી રહ્યું છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 પલસાણા. મારું નામ કશિશ ફારૂક કુરેશી. બેન, શું કામગીરી ચાલી રહી છે અત્યારે? કામગીરીમાં અત્યારે અમે આ દબાણ જે કંઈ દબાણ થયું છે એ બધું દબાણ ખસેડવા નીકળ્યા છીએ. કેટલા વર્ષથી દબાણ છે ને કયા પ્રકારનું દબાણ, શું કહેશો? 25 થી 30 વર્ષનું દબાણ છે અને બધા પાકા તબેલા કરી દીધેલા છે, ઉકળા નાખી દીધેલા છે, ગટરો પૂરી દીધેલી છે, રસ્તાઓ ચોકઅપ કરી દીધેલા છે, બંધ કરી દીધેલા છે, ગટરો પૂરાઈ ગઈ છે. આખા ગામનું પાણી અહીંયાથી જ વધારેમાં વધારે પાણી આ જ છે, આ ગટરમાંથી જ નીકળે છે. હવે આ ગટર ચોકઅપ થઈ ગઈ છે, અહીંયાથી પાણી જતું બંધ થઈ ગયું છે એટલે ગામમાં પાણી ફરી વળે છે. બેન, પંચાયતના સભ્યોની હત્યા કરવામાં આવી છે, એ બધા મોહિમ મોકલી છે, શું ઘટના હતી સમગ્ર? ઘટનામાં એવું કે જે અમારા સભ્ય હતા હસમુખભાઈ ધોળિયા, જેમની હત્યા થઈ છે, એમણે પેલા ટ્રેક્ટર ચાલકને ખાલી એટલું જ કીધું છે કે ભાઈ આ રસ્તા પર તું ટ્રેક્ટર ધીરે હાંક, અહીંયા બાળકો ફરતા હોય. તે ઉપરાંત એ રસ્તો અમારો ખૂબ જ ચાલુ રસ્તો છે એટલે એક્સિડન્ટ થવાનું પણ ભય રહે છે. એટલે અમારા ગામના સભ્ય તરીકે, અમારા ગામનો નાગરિક તરીકે, ફળિયાનો વસવાસી તરીકે એમણે એટલું જ કીધેલું છે કે ભાઈ તું ટ્રેક્ટર થોડું ધીરે હાંક, ધીમેથી ચાલ, અહીંયા કંઈ બી અકસ્માત થઈ શકે છે. એટલામાં એ છોકરો એવું કહે છે કે આ બાજુ આવ, તને આ બાજુ આવ, પછી બતાવું તને. પછી શું થયું? પછી એ લોકો તોડે ને તોડા આવીને, એ તો તમે વિડીયો ફૂટેજમાં જોતા જ છો, તોડે ને તોડા આવીને હસમુખભાઈના માથામાં લોખંડનો માર મારીને હસમુખભાઈની હત્યા થઈ ગઈ છે. બેન, આવા કેટલી વાર બનાવ બની ચૂક્યા છે? આવા 2 થી 3 બનાવતા, આવા આટલા ઉગ્ર બનાવતા 3 છે. એવા નાના મોટા બનાવતા અમારા ગામમાં ચાલ્યા જ કરતા હોય. અત્યારે ગામમાં શું પરિસ્થિતિ? અત્યારે ગામની પરિસ્થિતિ એ જ છે કે બસ અમને ન્યાય અપાવો. જે રોડ રસ્તા દબાણ કરેલું છે એ બધું દબાણ ખસેડો. અહીંયા લુખાગીરી, ગુંડાગીરી આ બધા તડીપાર છે, એ લોકોના ચોપડા ઉગાડજો. એટલે અમારે હવે બીને જ રહેવાનું છે આ ગામમાં. અમારા બી 4 છોકરા છે, એ લોકોનું બી વસ્તાર થશે. કાલે આ લોકો તો કહે છે કે હવે કશિશના ફારૂકનો જ વારો છે, એટલે અમારું પણ મૃત્યુ હવે નજીક જ છે, સમજી લો. હવે અમારી પણ હત્યા થઈ જ જવાની છે, કેમ કે આ મોહિમ અમે ઉપાડ્યું છે. અમારો ભાઈ ગયો છે ને, અમારા ઘરનો સદસ્ય ગયેલો છે ને, અમે કઈ ખોટું નથી કરી રહ્યા. આ જે દાબ દબાણ લઈને બેઠા છે એ જ અમે ખાલી એને ખસેડવાનો પ્રયત્ન કરતા છે. ખસેડો ખાલી. તમે તમારી પશુપાલન કરો છો તો તમે એ માટે પણ પ્લોટ લેવ, ઉકેલા નાખવા માટે બી પ્લોટ લેવ. અને જોવા જાય તો કાયદો છે કે જ્યાં રહેવાસી હોય ત્યાં પશુપાલન થતું જ નથી. આજે અહીંયા રહેવાસી લોકો અહીંયાથી ત્રાહિમામ થઈને પોતાના ઘરો છે અહીંયા તો પણ ભાડે રહેવા નીકળી ગયા છે, કેમ કે કોઈનું ચાલવા જ નથી દેતા. કોઈ કહે એટલે એ લોકો ડાંગા લઈને મારવા જ આવે છે. એ તો તમે વિડીયોમાં જુઓ જ છો. એક ઢોર મારે, મતલબ એ લોકોના અંદર એક શેતાન જાગી જતો છે. હે, આટલું તો કસાય પણ મારતી વખતે એક વખત ખબર ને કઈ પડતો હોય છે. હે, આ લોકો તો માણસ મારી નાખે છે. માણસ મરી ગયો અમારો. એ માટે હવે તમે અમને ન્યાય અપાવજો.